અને આખા ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ સર્વિસ ચાર્જ એ ખાલી ગુજરાતનો છે 25 રૂપિયા. એક તો મોંઘા પોપકોર્ન ખરીદવાના ને એમાં 25 રૂપિયા. એબ્સોલ્યુટલી ખતરનાક મુદ્દો છે. આના પર તો આપણે અલગથી ચર્ચા હવે સર્વિસ ચાર્જ શેના માટે છે? તો થિયેટર અગર એવું કહે છે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ તમને શેર કરી રહ્યો છું કે આપણે પૂછીએ ભાઈ સર્વિસ ચાર્જ શેના માટે? શેના માટે? તો કે અમે પબ્લિક માટે જે વોશરૂમ્સ રાખીએ છીએ કે પાણીની જે વ્યવસ્થા રાખી છે એના માટે. ચલો અગ્રીડ, તમે ફેસિલિટી આપી છે. પાણી પેલું જે કુલર ખૂણામાં પડ્યું હોય, હા હા હા, બાકી તો મોંઘા ભાવની બોટલ વેચાય છે. યસ યસ, ગુજરાતમાં સૌથી મોંઘું પાણી થિયેટર્સમાં વેચાય. કરેક્ટ 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 કરેક્ટ. એટલે જો અગર તમારે વોશરૂમ માટે ને બેઝિક સાફ સફાઈની સુવિધા માટે ધ થિયેટર્સ આર ચાર્જિંગ 25 રૂપીસ. ચલો ઓકે, અગ્રીડ, નો પ્રોબ્લેમ. તો શું મહારાષ્ટ્રમાં તમે વોશરૂમ યુઝ કરો તો એને 9 રૂપિયા કેમ? અને ગુજરાતમાં તમે વોશરૂમ યુઝ કરો તો 25 રૂપિયા ભરો છો? અને ઘણા બધા રાજ્યોમાં સરકાર પણ એક જ પાર્ટીની છે. એક્ઝેક્ટલી. દિલ્હીમાં 0, ત્યાં પણ સરકાર. બંગાળમાં 5 રૂપિયા, મધ્યપ્રદેશમાં 5 રૂપિયા, મહારાષ્ટ્રમાં 9 રૂપિયા. એટલે મેક્સિમમ આખા ઇન્ડિયામાં અગર આપણે જોવા જઈએ તો 10 રૂપિયાથી વધારે ક્યાંય સર્વિસ ચાર્જ છે જ નહીં. ખાલી ગુજરાતમાં જ 25 રૂપિયા છે. આ તો તમારી ઇન્ડસ્ટ્રીને સખત નડે ને. બહુ જ મોટું નુકસાન. હવે આનું તમને બીજું એક લોસ તમને બતાવું, ખાલી મારો લોસ એઝ એ પ્રોડ્યુસર તરીકે મને આનાથી કેટલો મોટું નુકસાન થાય છે એ હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે સમજાવું. જેમ ગુજરાતમાં પહેલા 10 રૂપિયા હતા, મહારાષ્ટ્ર 9 રૂપિયા લે છે. ચલો માની લો ગુજરાત 1 રૂપિયા વધારે લે, 10 રૂપિયા લે છે, તો 15 રૂપિયા જે બચે છે સર્વિસ ચાર્જના, તો એમાં મારું થિયેટરનું સ્પ્લિટ થવું જોઈએ. હું બહુ ફેર કેલ્ક્યુલેશન આપું છું. એ 15 રૂપિયામાં 45% તો મારા છે, હા રાઈટ? તો 6 થી 7 રૂપિયા મારા છે, હા. બાકીના 8 રૂપિયા ચલો થિયેટરના છે. 7 રૂપિયા ઇન્ટુ નંબર ઓફ ટિકિટ્સ તમે કરશો એટલાનું મારું લોસ થાય છે. હવે અગેન એનું પણ હું તમને આવું કે મારું કેટલું લોસ થાય છે. તો સે ફોર એક્ઝામ્પલ અગર 10 થી 15 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન થાય તો આપણે એક એવરેજ આઉટ કરવા માટે કે ભાઈ કેટલા લોકો ફિલ્મ જોવે તો 10 થી 15 કરોડનું કલેક્શન થાય, તો 150 રૂપિયાની તમે ટિકિટ પ્રાઇસ રાખો કે 100 રૂપિયા પણ નહીં, 200 રૂપિયા પણ નહીં, એવરેજ આઉટ રાખો 250 રૂપિયાની ટિકિટ. તો તમે 10 કરોડનું કલેક્શન કરવું હોય બોક્સ ઓફિસ પર, ડિવાઈડ બાય 150, એટલે લગભગ 6.5-7 લાખ લોકો જો અગર થિયેટરમાં ફિલ્મ જોશે તો ફિલ્મનું કલેક્શન 10 કરોડે પહોંચશે. માન લો કે આપણે 7 લાખ લોકો થિયેટરમાં પિક્ચર જોવા ગયા. હવે એ 7 લાખ મલ્ટીપ્લાય બાય 6 to 7 રૂપીસ, સીધું 49, 50 લાખનું મારું નુકસાન છે પર ફિલ્મ. પર ફિલ્મ એટલે આવી જેટલી પણ ચાલેલી ફિલ્મ છે એ લોકોનું ટોટલ નુકસાન કેટલું થયું? એટલે આ બહુ અમેઝિંગ નંબર્સ છે.